હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. ડૉક્ટર પ્રણવ પચ્ચીગર. હવે સુરત શહેરની મધ્યમાં પણ હું આવી ગયો છું, એટલે કે દૂર દૂર છેવાડા સુધી જવાની જરૂર નથી. હું સાયકિયાટ્રિસ્ટ છું, એ તો આપ જાણો જ છો. અને એન્ઝાયટી, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર, ઓસીડી, ઓટિસ્ટિક ડિસઓર્ડર, કંડક્ટ ડિસઓર્ડર અથવા તો પછી કોઈક અન્ય પ્રકારની બીમારીઓ, જેને બધી જ સારવાર હવે લેપ્રોકેરમાં પણ ઉપલબ્ધ છે. અમારા ક્લિનિક પર તો હું તમને મળું જ છું. સાથે સાથે હવે હું સુરત શહેરના હાર્દમાં પણ આવી ગયો છું. આજે થોડીક વાત કરવાની છે મારે ઓસીડી ઉપર, જેમાં ચોક્કસ પ્રકારના લક્ષણો હોય છે. ઘણા બધા લોકો ઓસીડીને બહુ આસાનીથી ઓળખી પણ લે છે, અને એમાં માણસ વારંવાર હાથ ધુવે અથવા તો પોતાના ઘરમાં કચરા પોતા કર્યા કરે, અને એમાં ઘણો બધો સમય વ્યતીત કરતા હોય છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે મેં ઘરમાં લોક માર્યું છે કે નથી માર્યું એ જોવાની એમને વારંવાર ટેવ હોય છે. ઘણી બધી વખત તો ઘણા બધા દૂર નીકળી ગયા પછી પાછા આવીને એમણે ચેક કરવું પડે છે કે મેં દરવાજાને લોક કર્યું છે કે નથી કર્યું, અંદર ગેસનું બટન બંધ કર્યું છે કે નથી કર્યું, મેં સ્વિચના બંધ કરી છે કે નથી કરી. આ બધી વસ્તુઓમાં એનો ઘણો બધો સમય વ્યતીત થાય છે અને માણસ ઘણી બધી અકળામણ અનુભવે છે. આ એક પ્રકારનો એવો રોગ છે જેમાં અંદરથી વિચારો ઉત્પન્ન થાય છે જે એન્ઝાયટી પ્રોવોક કરે છે, અને એ જ્યાં સુધી એ ક્રિયાને પાછી નહીં કરે ત્યાં સુધી એને સંતોષ મળતો નથી. મેં તો ત્યાં સુધીના પેશન્ટ જોયા છે કે જેઓને ક્લિનિંગ રિચ્યુઅલ્સ એટલે કે હાથ ધોવાની વગેરેની ટેવ હોય તો એ સાબુથી વારંવાર હાથ ધુએ, દિવસમાં 50 વખત હાથ ધુએ, અને એમના હાથમાં લિટરલી ડર્મેટાઇટિસ થઈ ગયું હોય, એટલે કે હાથ ખરબચડા થઈ ગયા હોય, હાથમાંથી પોપડા નીકળતા હોય, આટલી હદ સુધી થઈ જાય. પણ ત્યારે એ ચામડીના ડૉક્ટરને બતાવે છે કે આ હાથમાં કેવું, પણ એ ચામડીના ડૉક્ટરને કહી નથી શકતા કે હું 50 વખત દિવસમાં હાથ ધોઉં છું. આવી તો ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે. જે વસ્તુ આપણે રિપીટેડલી કરવી પડે, અને જો એમાં આપણો સમય વ્યતીત થતો હોય, આપણે વધારે ને વધારે પરેશાની અનુભવતા હોઈએ અથવા તો આક્રમણ અનુભવતા હોઈએ, તો ડેફિનેટલી સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ કરવાથી આના પર કાબૂ મેળવી શકાય અને જીવનને પાટે ચડાવી શકાય. ધન્યવાદ.